નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ઘણા બધા મિત્રોની એવી રજૂઆત હતી કે સાહેબ આજે ખેતીવાડી વિભાગના જે તમામ જે ઘટકો છે એની અંદર સહાય યોજનાનો લાભ લેવા માટે એની ઓનલાઈન અરજી કરવા માટે એ આઈ ખેડૂત પોર્ટલ ક્યારે ખુલવાનું છે, તો એના માટે ખાસ કરીને આપણે આ વિડીયો બનાવવામાં આવેલો છે। તો એના માટે ખાસ કરીને વિડીયો સંપૂર્ણ આખો જુઓ તો તમને ખ્યાલ આવશે કે એના અંદર ક્યારે આપણે આ યોજનાનો લાભ લઈ શકાય, તેમજ ક્યારે પોર્ટલ ખુલવાનું છે। તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં કે જો આપે ખેતીવાડી વિભાગની કોઈ યોજના હોય, બાગાયત વિભાગની કોઈ યોજના હોય કે પછી પશુપાલન વિભાગની કોઈ યોજના હોય અથવા તો મરઘા પાલન ઉછેર તેમજ આત્મા વિભાગની કોઈ યોજના હોય, આ તમામ યોજનાનો જો આપે એમની સહાયની અંદર જો લાભ લેવો હોય તો એના માટે સરકારશ્રી દ્વારા એક પોર્ટલ બનાવવામાં આવેલું છે, જે પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। તો આ પોર્ટલની અંદર તમે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરી શકો, તેમજ તમારી પાસે જો કોમ્પ્યુટર અથવા મોબાઈલની સુવિધા હોય તો તમારા સ્માર્ટફોનની અંદર પણ ઘેરે ફ્રીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ સાયબર કાફેની અંદર પણ તમે સાયબર કાફેમાં જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તાલુકા લેવલે CSC સેન્ટર હોય, કોમન સર્વિસ સેન્ટર હોય, તો ત્યાંથી પણ તમે આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ આ બધા જે ખેતીવાડી વિભાગના સાધનો છે એના માટે ક્યારે ખુલવાનું છે, તો સરકારશ્રી દ્વારા આની કોઈ ટેન્ટેટિવ એટલે કે કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવેલી, પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે। તો એ ચાલુ થવાનું છે ત્યારે આપણે બધા ખેડૂતો કેવું કરતા હોઈએ છીએ કે જ્યારે ચાલુ થવાનું હોય એમના 2 દિવસ પહેલાં તમને જ્યારે સમાચાર મળે, માહિતી મળે, ત્યારે આ બધા ડોક્યુમેન્ટ લેવા માટે, ઉતારા કાઢવા માટે, આધાર કાર્ડ, બેંકની ચોપડી વગેરે વગેરે જે ડોક્યુમેન્ટની જરૂર હોય એ ડોક્યુમેન્ટ આપણે બધા તૈયાર કરવા માટે દોડતા હોઈએ છીએ। એના માટે ખાસ કરીને આપ સર્વ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે પોર્ટલ ખુલવાનું જ છે। જો પોર્ટલ ખુલશે એની તારીખ કયા સાધનો માટે ખુલવાનું છે એના માટે આપણે આ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણે વિડીયો મૂકશું। આપણે જે આ ઓનલાઈન અરજી કરવાની છે એના પહેલાં અત્યારથી આપ સર્વ ખેડૂત મિત્રો તો આના અંદર કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો 8 આનો ઉતારો, આધાર કાર્ડ, તેમજ બેંકની પાસબુક, તમારો જે કંઈ ચાલુ મોબાઈલ હોય તો એ મોબાઈલ નંબર, તેમજ રેશન કાર્ડ છે એ ઓપ્શનલમાં છે એટલે ન હોય તો પણ ચાલે। એટલે આટલા ડોક્યુમેન્ટ આપ અત્યારથી જ તૈયાર કરી દો, જેથી કરીને જ્યારે પોર્ટલ ખુલવાના તમને સમાચાર મળે, કોઈ ન્યૂઝ મળે કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ દ્વારા તમને કોઈ સમાચાર મળે કે ભાઈ આ તારીખથી પોર્ટલ ખુલવાનું છે, તો ત્યારે આપણે શું થાય કે એ સમયે આપણે દોડાદોડી ના કરવી પડે। એના માટે થઈને તમે અત્યારથી જ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખો, અને જ્યારે આ પોર્ટલ જ્યારે ખુલે ત્યારે તેમાં અલગ ઘણા બધા એવા ઘટકો હશે, તો એમાં ખાસ કરીને જે આપણી જરૂરિયાતના જે ઘટકો છે એની આપણે બહુ ટૂંકમાં વાત કરીએ તો તાડપત્રી છે, પાક સંરક્ષણ સાધન એટલે કે બેટરીવાળો પંપ છે, તેમજ ટ્રેક્ટર ઘટક છે, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ખુલ્લી પાઇપલાઇન, તેમજ સબમર્સિબલ પંપ એટલે કે પંપ સેટ છે, તેમજ ફાઇટર્યુ મશીન, ઓઇલ એન્જિન છે, તેમજ ટ્રેક્ટરની અંદર પણ સહાય મળવાપાત્ર છે આપણને રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ, તેમજ વગેરે આવા અન્ય ઘણા બધા એવા સાધનો છે કે જેના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલવાનું છે। તો આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ જે આઈ ખેડૂત પોર્ટલ ખુલવાનું છે એમની જે સરકારશ્રી દ્વારા એમની જો ઓફિશિયલી કોઈ નોટ કે પ્રેસ નોટ એમનો કોઈ ઓફિશિયલી આપણને કોઈ સમાચાર ન્યૂઝ મળશે તો તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને અમે જણાવશું કે ક્યારે એમાં અરજી કરવી અને કઈ રીતે અરજી કરવી એ પણ આપણે અમે જણાવશું। તો એના માટે હજી સુધી જો આપ કિસાન ભાઈઓ અમારી આ યુટ્યુબ ચેનલની અંદર જો નવા હો અને હજી સુધી આપણે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવા અવનવા યોજનાકીય તેમજ ખેડૂતને લક્ષી આ માહિતીના માર્ગદર્શનના વિડીયો આપ સૌથી પહેલાં પોતાની સ્ક્રીન પર જોઈ શકો। તેથી હંમેશા કિસાન સંઘ ચેનલની સાથે જોડાયેલા રહો। આભાર।